नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 56નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. મૂળ ગાથામાં પરમ ધ્યાનનું લક્ષણ બતાવ્યું અને એ પરમ ધ્યાનથી શું પ્રાપ્ત થાય છે એની પણ વાત ભાવાર્થમાં લીધી. શું કરવું એ પણ સાથે બતાવ્યું. એટલે લક્ષણની અંદર જ એ વાત લઈ લીધી કે કેવી રીતે ધ્યાન થયું. એ પછી પૂજ્ય બ્રહ્મદેવજીએ એનો વિસ્તાર કર્યો અને એ આપણે સમજ્યા અને 65 શબ્દો દ્વારા આ નિર્વિકલ્પ ધ્યાનનું સ્વરૂપ, આ મોક્ષ માર્ગનું સ્વરૂપ એમણે દર્શાવ્યું. અને એ 65 બોલ ઉપર, દરેક બોલ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે અત્યારે કરી રહ્યા છીએ. તો આપણે 54 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 55મા બોલથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 262, માગસર સુદ 14 રવિવાર તારીખ 30/11/52 દિવસનું પ્રવચન છે. એમાં ગુરુદેવ આજે બાકીના બોલની વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આ દ્રવ્ય સંગ્રહની 56મી ગાથા છે. તેમાં આત્માના ધ્યાનથી ઉત્પન્ન થતું જે પરમ આનંદ સ્વરૂપ સુખ તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. તેને બીજા કયા કયા નામોથી ઓળખાય છે તેનું વર્ણન ચાલે છે. મોક્ષ માર્ગના અનેક નામો છે. તેનો અર્થ એક જ છે. નિમિત્ત અને પુણ્ય પાપની રુચિ છોડી ધ્રુવ ચિદાનંદ સ્વભાવમાં દ્રષ્ટિ અને એકાગ્રતા કરવી તે જ મોક્ષ માર્ગ છે. તે જ દિવ્ય કળા છે. દિવ્ય કળા કહો, પરમ શુદ્ધ આત્મ ધ્યાન કહો કે મોક્ષનો માર્ગ કહો, તે બધું એક જ છે. હવે 55મો બોલ છે. એમાં કહે છે કે તે જ પરમ અદ્વૈત છે. પરમ અદ્વૈત છે. ગુરુદેવ સમજાવે છે કે બધું થઈને એક છે એવો પરમ અદ્વૈતનો અર્થ નથી. વેદાંતમાં બધું થઈને એક એટલે બધા આત્મા થઈ અને એક પરમાત્મા છે અને એ સિવાય બીજું કાંઈ છે જ નહીં, એવી જે માન્યતા જે છે એ વાત બરાબર નથી. બધા આત્મા છે. દરેકે દરેક પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર ધરાવે છે અને સ્વતંત્ર પરિણમે છે. એટલે બધું થઈને એક એવો પરમ અદ્વૈતનો અર્થ નથી. પણ અભેદ ચિદાનંદ સ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે પરમ અદ્વૈત છે. એટલે તેમાં રાગ આદિના વિકલ્પનું દ્વૈતપણું નથી, બેપણું નથી. સ્વભાવ એક વસ્તુ છે અને રાગ આદિ જે છે એ બીજી વસ્તુ છે.
એટલે એ બીજી વસ્તુ નથી કે છે કે તેમાં રાગ આદિના વિકલ્પનું દ્વૈતપણું નથી. આ સિવાય બીજું અદ્વૈત માને, એટલે કે બધા થઈને એક જ આત્મા છે એમ માને, તો તે વાત જુઠ્ઠી છે, તે વાત બરાબર નથી. નિશ્ચય મોક્ષ માર્ગ કહો કે પરમ અદ્વૈત કહો કે પરમ આનંદ શા કહો, એ બધાનો અર્થ એક જ છે. અનંત ગુણનો પિંડ સ્વભાવ છે, તેમાં એકતા અને વિકારથી પૃથકતા એવી દશાનું નામ એ પરમ અદ્વૈત છે અને તે મોક્ષનું કારણ છે. અનંત ગુણનો પિંડ અને અનંત ગુણ છે એટલે એનું ભવન છે, એટલે એવો સ્વભાવ છે કે એક રૂપ સ્વભાવ, એમાં એકતા, અને એમાં એકતા છે તો પછી વિકારથી રહિત થઈ અને એવી એકતા કરે છે, એટલે એમાં કોઈ વિકાર છે જ નહીં. અને એવી જ્યારે દશા થઈ તો એને પરમ અદ્વૈત કહે છે, અને એ જ મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષનું કારણ છે. એ પછી 56મો બોલ છે, તે જ અમૃત સ્વરૂપ પરમ ધ્યાન છે. સહજાનંદ સ્વરૂપ, સહજ આનંદ સ્વરૂપ. સહજાનંદ એટલે સહજ આનંદ સ્વરૂપ. સહજ આનંદ એટલે એમાં એ આનંદમાં પરની અપેક્ષા ન હોય, વસ્તુ સ્વરૂપ જ એવું હોય કે જેમાંથી આનંદની પ્રાપ્તિ થાય, ત્યારે એને સહજ આનંદ કહેવામાં આવે. તો એવું સ્વરૂપ છે. સહજ આનંદ સ્વરૂપ આત્માની સન્મુખ થઈને એકાગ્રતા કરવી, તે જ પરમ ધર્મ ધ્યાન છે. જ્ઞાયક ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ થઈને એકાગ્ર થતા પરમ આનંદનો અનુભવ પ્રગટે છે, તે જ અમૃત સ્વરૂપ ધર્મ ધ્યાન છે. અમૃત સ્વરૂપ પરમ ધર્મ ધ્યાન એમ કેમ કહ્યું? એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, નાયક ચિદાનંદ. તો એવા સ્વભાવની દ્રષ્ટિ થઈ, એમાં એકાગ્રતા થઈ, તો એ આનંદનો અનુભવ થાય છે, જ્ઞાન આનંદનો અનુભવ થાય છે. અને એ જ અમૃત સ્વરૂપ ધર્મ ધ્યાન છે, જે ધર્મ ધ્યાનમાં વિતરાગતા રહેલી છે, જે ધર્મ ધ્યાન 4થા થી 7મા ગુણસ્થાન સુધીમાં હોય છે. એ નિર્વિકલ્પ ધ્યાન, એવા પોતાના પરિણામ, એ અમૃત સ્વરૂપ છે, કેમ કે એમાં આનંદની અનુભૂતિ છે અને આશ્રવ થતા નથી, સંવરની દશા છે અને શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા થઈ રહી છે, એટલે એ અમૃત સ્વરૂપ છે. આનંદની અનુભૂતિ હોય, સુખની અનુભૂતિ હોય, કોઈ આકુળતા ન હોય. આદિ વ્યાધિ ઉપાધિ રહિત ધ્યાન જ્યારે કહ્યું છે તો કોઈ પણ પ્રકારની આકુળતા ન હોય, એમ અમૃત સ્વરૂપ છે, એવું એ ધર્મ ધ્યાન છે. એ સિવાય જાપ કરવા કે નમોકાર મંત્ર ગણવા તે તો શુભ રાગ છે, તે ધર્મ ધ્યાન નથી. હજી પંડિતોને બધાને હજી એમ જ છે કે ધર્મ ધ્યાન એ જુદી વસ્તુ છે, એમાં ચિંતન વગેરે હોય, શુભ ભાવ હોય ને એ શુભ ભાવ રૂપ ધર્મ ધ્યાન હોય. આવું કેટલાય પંડિતો ચલાવી રહ્યા છે. પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ને એનો વિસ્તાર કરતા હજી વર્તમાનમાં પણ પંડિતો એમ કે છે, અને પહેલા પણ પંડિતોએ એ રીતે જ વાત આખી લીધી છે. ક્યાંય નિર્વિકલ્પ ધ્યાનની તો એમણે વાત જ લીધી નથી. ધર્મ ધ્યાન એ 4થા થી 7મા ગુણસ્થાનમાં હોય, 4થા થી 7મા ગુણસ્થાનમાં ધર્મ ધ્યાન હોય તો શું માત્ર એ ચિંતન રૂપ જ હોય? જરાક તો વિચાર કરે તો ખ્યાલ આવે, આવા દ્રવ્ય સંગ્રહનો અભ્યાસ કરતા જ ખ્યાલ આવી જાય કે કેટલી મોટી ભૂલ છે. ધર્મ ધ્યાન શુભભાવ રૂપ હોય એમ માનવું એ તો મોટું મિથ્યાત્વ છે. ધર્મ ધ્યાન તો 4થા થી 7મા ગુણસ્થાન સુધી કહ્યું છે, અને પછી 8માથી પછી આગળ શુક્લ ધ્યાનની વાત કરી છે. તો એ જે 4થા થી 7મા ગુણસ્થાન સુધીમાં જે ધર્મ ધ્યાન કહ્યું હોય, એમાં તો નિશ્ચયથી રત્નત્રયના પરિણામ થતા હોય, અને એને શુભભાવ રૂપ કહી દેવા. ઠીક છે, ક્યારેક કોઈક અપેક્ષાએ 4થા ગુણસ્થાને મુખ્યતા એની નથી,
નિર્વિકલ્પ ધ્યાનની મુખ્યતા એટલા માટે નથી કે ઘણા લાંબા આત્રે થાય છે અને ક્ષણ માત્ર માટે થાય છે, એટલે મુખ્ય શુભ ભાવ છે. અને પાંચમા ગુણસ્થાનમાં પણ એ રીતે છે, એના કરતા થોડોક વધારે નિર્વિકલ્પ ધ્યાનનો ભાવ છે. તોય શું થયું? એ વખતે પણ એને નિર્વિકલ્પ ધ્યાન છે, અનુભૂતિ છે. અને એવી મોટી વાત જે છે એને વિચાર કર્યા વગર માત્ર એમ કહી દેવામાં આવે ધર્મ ધ્યાન એટલે શુભ ભાવ, આમ ચિંતન, આમ કરવું, તેમ કરવું, આ બધું જે ચાલે અને ક્યાંય નિર્વિકલ્પ ધ્યાનની વાત જ ન કરે. કેટલાય કલાકો સુધી ધર્મ ધ્યાન ઉપર ના પ્રવચનો અને એ બધા કેટલાય બધા મેં સાંભળ્યા, એમાં નિર્વિકલ્પ ધ્યાનની આવી તો વાત જ આવી નહીં. અને અહીંયા તો પહેલા જ કહી દીધું કે ધર્મ ધ્યાન જે છે 4થા થી 7મા ગુણસ્થાનની અંદર હોય છે. એ વાત તો બહુ મહત્વની છે. અને 7મા ગુણસ્થાનની જયારે વાત કરવામાં આવે તો કેવી રીતે અદભુત દશા છે કે જે દ્વારા એ આગળ વધી અને થોડી વધારે એકાગ્રતા કરે છે તો શ્રેણી ચડી જાય છે. એવું 7મા ગુણસ્થાનનું ધ્યાન એની વાત કરવામાં આવી હોય અને એને ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું હોય તો પછી આ શુભભાવની વાત જે છે એને ધર્મ ધ્યાનની વાત કહેવામાં આવે ઠીક નથી. શુભરાગ છે તો શુભરાગ જ છે, એને વ્યવહારથી ધર્મ ધ્યાન કહેવાય, નિશ્ચયથી એ ધર્મ ધ્યાન નથી. એ મોક્ષ માર્ગ વ્યવહારથી કહેવાય, નિશ્ચયથી મોક્ષ માર્ગ નથી. તો જ્યારે એને વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે કે વ્યવહારથી ધ્યાન કહેવામાં આવ્યું હોય તો વ્યવહાર જે છે તો નિશ્ચય વિના તો હોતો નથી. નિશ્ચય વિના તો વ્યવહાર હોતો નથી. તો પછી નિશ્ચયથી ધર્મ ધ્યાનનું સ્વરૂપ શું હોય? એ નિર્વિકલ્પ ધ્યાન જ હોય. નિશ્ચયથી મોક્ષ માર્ગનું સ્વરૂપ શું હોય? તો તે રત્નત્રયના પરિણામ જ હોય. અને આ રીતે વિચાર કરવામાં આવે તો પણ ભૂલ સમજાઈ જાય એવી છે. આ ધર્મ ધ્યાનની વાત આપણે કરી રહ્યા છે એ સામાન્ય વાત નથી. એમાં નિર્વિકલ્પ ધ્યાનની વાત છે, અનુભૂતિની વાત છે, મોક્ષ માર્ગની વાત છે, નિજરાની વાત છે, સંવરની વાત છે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે શુભરાગ તે પ્રાથમિક ભૂમિકા તો કહેવાય ને. ગુરુદેવે જયારે એમ કહ્યું કે શુભરાગ જે છે આ બધા જપ તપ વગેરે જે કંઈ બાહ્ય તપ વગેરે અને નૌકાર મંત્ર ગણવા એવા જાપ કરવા ને બરાબર છે, તો કે છે કે એ ધર્મ ધ્યાન નથી. જયારે ગુરુદેવે એમ કહ્યું તો કે છે કે એ શુભરાગ એ પ્રાથમિક ભૂમિકા તો કહેવાય ને. ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે પહેલા ચિદાનંદ સ્વભાવનું ભાન કર્યા વગર રાગને વ્યવહાર પણ ન કહેવાય. સ્વભાવનું ભાન કરે ત્યારે પૂર્વના રાગને વ્યવહારનો આરોપ આવે છે, પણ રાગ ખરેખર આત્માના ધર્મનું સાધન નથી. જ્યારે એને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ થાય ત્યારે પછી એની પહેલા જે શુભભાવ હતો, જે શુભભાવને છોડી અને એ પોતે સ્વભાવ ભાવે થયો છે, તો પછી એને એની ઉપર આરોપ આવે એવો શુભભાવને ધર્મ કહેવાનો. એ વાત ગુરુદેવે અહીંયા લીધી છે. એમને એમ કોઈ શુભરાગ કહે, પ્રાથમિક ભૂમિકામાં કહે અને એવા શુભરાગ કરે તો એ વ્યવહારથી ધર્મ ધ્યાન કહેવાતું નથી. એટલે ગુરુદેવ કહે છે કે પહેલા ચિદાનંદ સ્વભાવનું ભાન કર્યા વિના, ચિદાનંદ સ્વભાવનું ભાન તો અનુભૂતિમાં હોય, અનુભૂતિ વિના જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનું છે એવું ભાન થતું જ નથી. પહેલા ચિદાનંદ સ્વભાવનું ભાન કર્યા વિના રાગને વ્યવહાર પણ ન કહેવાય, શુભરાગને વ્યવહાર ન કહેવાય. અને સ્વભાવનું ભાન કરે, સ્વભાવનું ભાન કરવાની વાત છે. ભાન થવું એટલે શું અને ભાનને રોકનાર શું છે? જ્ઞાનાવરણી કર્મ કહીએ છીએ એવી રીતે દર્શનાવરણી કર્મની પ્રકૃતિ હોય છે. અને એ દર્શનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એ જીવના ભાનને રોકનાર નિમિત્ત કારણ છે. જીવને પોતાનું ભાન નથી થતું એટલે એમાં કયું કર્મ કાર્ય કરી રહ્યું છે? દર્શનાવરણી કર્મની પ્રકૃતિ છે. અને એ ભાનમાં પણ એની એવી દશા થઈ જાય કે જેમાં એને કાંઈ ખ્યાલ ન હોય તો એને માટે તો 5 બીજા દર્શનાવરણી કર્મના ભેદ કયા છે? નિંદ્રા, 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 પ્રચલા, પ્રચલા, પ્રચલા,
અને શાત વૃદ્ધિ એવા પણ કયા છે કે જેમાં એને કાંઈ ભાન હોતું નથી. અને એ સિવાય જે દર્શનાવરણી કર્મની પ્રકૃતિ કહેવામાં આવી છે એમાં ચક્ષુ દર્શનાવરણીય અને અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવળ દર્શનાવરણીય એવી કર્મની પ્રકૃતિ કહેવામાં આવી છે. એ એના નિમિત્ત છે કે જે નિમિત્તને કારણે એને ચક્ષુ દર્શન નથી થતું કે અચક્ષુ દર્શન નથી થતું કે અવધિ દર્શન નથી થતું કે કેવળ દર્શન નથી થતું. એ એના નિમિત્ત કહેવામાં આવે છે. તો એ દર્શન એ ભાન, એ દર્શન કહો કે ભાન કહો, પોતાનું ભાન. તો એવા પોતાના સ્વભાવનું ભાન કરે ત્યારે સાથે જ્ઞાન પણ એવું જ હોય છે. એટલે એને એવી અનુભૂતિ હોય છે, અનંત ગુણોનો અનુભવ થાય છે, એવો જ્ઞાનમાં અનુભવ થાય છે. એટલે એવું દર્શન ને જ્ઞાન, અને પછી એ વખતે એને આનંદ શાંતિ સુખની દશા જે છે, પૂર્વ સુખ શાંતિ આનંદની જે દશા છે એ ચારિત્ર, અને પછી એ જ વખતે સાથે એ જ શ્રદ્ધા થઈ છે પોતાનું જેવું સ્વરૂપ છે તેની. એટલે જયારે ગુરુદેવ અહીંયા એમ કહ્યું કે સ્વભાવનું ભાન કરે, તેમાં બધું આવી ગયું. સ્વભાવનું ભાન કરે ત્યારે પૂર્વના રાગને પહેલા જે શુભભાવ હતો એ જેને છોડીને અત્યારે આમાં આવ્યો છે, તો એ વખતે શુભભાવ એવો હતો જે ધ્યાનનો પ્રયોગ કરે છે ને ત્યારે એને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવા માટે થઈ અને જે શુભભાવ છે એ બીજો કોઈ સામાન્ય શુભભાવ નથી, ઉત્કૃષ્ટ શુભભાવ હોય છે. ગુરુદેવ એને એમ કહે છે કે એને ઘોલણ ચાલે છે. તો એવો શુભભાવ છે એને વ્યવહારનો આરોપ આપી શકાય. પણ રાગ ખરેખર એ આત્માના ધર્મનું સાધન નથી. દરેક વસ્તુને શાંતિથી સમજીએ તો આપણને ખ્યાલ આવે છે. તો શું કરવું? શુભભાવ ન કરવો? નહીં. અહીંયા ક્યાં એવું કહ્યું? ગુરુદેવે એવું કહ્યું કે શુભભાવ ન કરવો, એવું તો કઈ કહ્યું નથી. પણ જે જસ્ટિફાય કરે છે ને કે શુભભાવ જે છે એ ધર્મનું સાધન છે, તો એ સમજાવ્યું કે એ ધર્મનું સાધન ન કહેવાય. ધર્મ આત્મામાં પ્રગટ થાય તો એનું સાધન આત્મામાં હોય, બહાર ન હોય. ધર્મ આત્મામાં પ્રગટ થાય તો પરના લક્ષ્ય બહારના લક્ષ્ય ધર્મ ન થાય. એ વાત ગુરુદેવે અહીંયા તો સમજાવી. શુભભાવ ન કરવો એવું તો કાંઈ કહ્યું જ નથી, પણ લોકો કાંઈ વાતને સમજતા નથી ને ઊંધું પકડે. ગુરુદેવની વાતને સમજવા માટે ખૂબ વિચાર કરવાનો છે. કેટલાય લોકો સમજ્યા નહીં અને એક વખત પ્રવચન સાંભળીને ચાલ્યા ગયા, અને પછી અનેક પ્રકારે પોતાના અજ્ઞાનને કારણે ખોટી વાતો એ લોકોએ કરી. અને હજી વર્તમાનમાં એ ગુરુદેવની વાતને સમજવા વાળા તો મધ્યસ્થ બહુ જ ઓછા છે. સાચી વાતને સમજવી એ કાંઈ સહેલું નથી. એટલું જ નહીં, પણ જે લોકો ગુરુદેવની વાતને સમજે છે એમાં પણ એકલી નિશ્ચયની વાતને પકડીને નિશ્ચય આભાસી જેવું વર્તન કરવા વાળા પણ કેટલાક છે. એટલે બંને તરફથી ગુરુદેવની વાતને સાચી રીતે સમજવી જોઈએ. ગુરુદેવ કહે છે કે આત્માના ચિદાનંદ સ્વભાવમાં એકાગ્રતા કરતા જે ધર્મ ધ્યાન થાય તે એવું અમૃત સ્વરૂપ છે કે આત્માનું કદી મરણ જ ન થાય એવી દશા પ્રગટે. આવું પરમ ધર્મ ધ્યાન કહો કે મોક્ષ માર્ગ કહો. એ પછી 57મો બોલ છે, એમાં કહે છે કે તે જ શુક્લ ધ્યાન છે. વળી શુક્લ ધ્યાન પણ તે જ છે જે નિર્વિકલ્પ ધ્યાન કહેવામાં આવ્યું છે. એ જ શુક્લ ધ્યાન થાય છે, એકાગ્રતા વિશેષ થઈ જાય છે. સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એ વધારે એકાગ્ર થાય છે અને અંતર્મુહૂર્ત થી વિશેષ સમય એમાં જ એકાગ્રતા કરે છે. તો એ 8મા ગુણસ્થાને આવે છે જ્યાં એને પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે. એટલે શુક્લ ધ્યાન એ કાંઈ જુદી વસ્તુ નથી. શુક્લ ધ્યાન જે છે તે એ ધ્યાન રૂપ જ એ દશામાં જ નિર્વિકલ્પ દશામાં જ આગળ વધીને શુક્લ ધ્યાન થાય છે. એમ નથી હોતું કે 7મા ગુણસ્થાને રહેલા મુનિરાજ હવે કહે છે કે ચાલો હવે હું શુક્લ ધ્યાન કરવા બેસું. એવી કોઈ વાત હોતી નથી. બહુ શાંતિથી બધી વાતને સમજવાની છે. એટલે કહે છે કે વળી શુક્લ ધ્યાન પણ તે જ છે. માર્ગ એક જ રીતે છે. સમ્યક દર્શનથી શરૂ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાં સુધીનો આખો માર્ગ એક જ પ્રકારે છે. પુરુષાર્થ એક જ પ્રકારે છે, માત્રા એની વધતી જાય છે.
એમાં એકાગ્રતા વધતી જાય છે, એમાં ડેપ્થ વધતી જાય છે. અને એવું જ્યારે થાય છે ત્યારે વધારે ને વધારે એની સંવરની દશા થતી જાય છે, કોઈ આશ્રવ ન થાય એવી દશા આવી જાય છે. અને એમાં સ્થિરતા વધતા વધતા પૂર્ણ સ્થિરતા થઈ જાય છે. અને અનુભૂતિની અપેક્ષાએ કહીએ તો અનુભૂતિ જે હતી અંશે અનુભૂતિ, અંશેમાંથી વધારે વધારે કરતા પૂર્ણ અનુભૂતિ થાય છે. અનંત ગુણોનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું હતું એને અનુસરીને એવી પર્યાય પૂર્ણ પર્યાય થઈ જાય છે. એ પછી 58માં બોલ છે, તે જ રાગ આદિ વિકલ્પોથી રહિત ધ્યાન છે. આવું ધ્યાન તે મોક્ષનો માર્ગ છે. વચ્ચે શુભરાગ આવે તે મોક્ષ માર્ગ નથી. ગુરુદેવ કહે છે કે કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. બહુ સરસ વાત કરી છે કૃપાળુદેવે, પણ લોકોનું ધ્યાન નથી જતું અને કૃપાળુદેવના પદો જે છે એને માત્ર ગાવામાં જ રોકાઈ રહે છે અને સામાન્ય અર્થ કરે છે. આવી અદભુત વાત કૃપાળુદેવે જે કહ્યું હોય એને ઊંડાણથી વિચાર જ નથી. મોક્ષ શું છે? મોક્ષ કોઈ જગ્યા નથી, મોક્ષ કોઈ સ્થળ નથી. મોક્ષ કયો નિજ શુદ્ધતા. નિજ શુદ્ધતા ક્યાંથી આવે? શુદ્ધતા હોય એ પ્રગટ થાય, કોઈ વસ્તુ દ્વારા શુદ્ધતા થતી નથી. સફેદ વસ્ત્ર મેલું થયું હોય તો એમાંથી મેલ નીકળે એટલે શુદ્ધતા દેખાય, પણ વસ્ત્ર સફેદ જ ન હોય તો પછી સફેદ ક્યાંથી થવાનું હતું? ગમે તેટલો સાબુ લગાડો, ગમે તેટલું ધોઈએ, ગમે તેટલા મશીનોમાં નાખીએ તો એ કઈ સફેદ ના થાય. વસ્ત્ર મૂળ સફેદ છે અને જે મેલું થયું છે, જે એની પર કોઈ રંગ વગેરે લાગ્યા જે છે એ તો પછીની વસ્તુ છે, એ તો ઉપાધિ છે. અને એ ઉપાધિ લાગી છે તો જુદી પણ થઈ શકે છે. પેલા ઉપાધિ ન હતી ને લાગી તો એ જુદી પણ થઈ શકે છે. તો એ સફેદ પાછું આપણને પ્રાપ્ત થાય, પણ એ સફેદ હતું તો પ્રાપ્ત થાય. એટલે વસ્તુ મોક્ષ સ્વરૂપ છે, શુદ્ધ છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. શુદ્ધતા એ જ મોક્ષ છે, શુદ્ધ સ્વરૂપ એ જ મોક્ષ છે. અને એ છે એટલે પ્રગટ થાય છે. સાથે રહેલી મલિનતા જે છે એ એનાથી જુદી છે. ત્રિકાળ એ વસ્તુ જે છે જેને પણ જેટલો સમય રહે છે એટલો સમય એ જુદી છે. ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં એમ છે, અને હજી ભવિષ્યમાં જેટલો કાળ સુધી સિદ્ધ દશા ન પ્રગટ થાય ત્યાં સુધી એ મલિનતા રહેશે તો પણ એ જુદી જ રહેશે. અને એ વખતે પણ શુદ્ધતા એવી ને એવી જ રહેશે. વર્તમાનમાં પણ એવી જ છે, ભૂતકાળમાં એવી જ હતી. જ્યારે પુરુષાર્થ કરે અને શુદ્ધતા પ્રગટ કરે ત્યારે એને શુદ્ધતા પ્રગટ થાય જ. એટલે કે છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, અને એને પામી શકાય, પ્રાપ્ત કરી શકાય. તે પામે તે પંથ એ જ મોક્ષનો માર્ગ છે. અને એ મોક્ષનો માર્ગ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. અને એ સંક્ષેપમાં સમજાયો છે, પણ એમાં આખો માર્ગ નિર્ગ્રંથ છે. કોઈ પ્રકારે એમાં ગ્રંથિ છે જ નહીં. મિથ્યાત્વની ગ્રંથિ પૂર્ણપણે છૂટી ગઈ છે, ગાંઠ ગળી ગઈ છે. અને અંતરંગ અને બાહ્ય પરિગ્રહથી રહિત દશા થઈ છે. આખો માર્ગ એવો છે, સકળ માર્ગ નિર્ગ્રંથ. બહુ સરસ વાત કરી છે કૃપાળુદેવે. અહીંયા આગળ કહે છે, ગુરુદેવ કહે છે કે આત્માની પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે. અને તે શુદ્ધતા જેનાથી પમાય તે મોક્ષનો માર્ગ છે. આત્માની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિર્મળ પર્યાય તે જ મોક્ષનો માર્ગ છે. એ પછી 59માં બોલ છે, તે જ નિષ્કલ ધ્યાન છે. શરીર સહિત ચિદાનંદ આત્મા છે, તેનું ધ્યાન તે નિષ્કલ ધ્યાન છે. નિષ્કલ કેવી રીતે થયું? શરીર તો છે, નિષ્કલ કેવી રીતે? શરીર રહિત ધ્યાન ક્યાંથી થયું? શરીર સહિત છે ને. ગુરુદેવ સમજાવે છે કે શરીર હોવા છતાં હું અશરીરી છું એવી આત્માની રુચિ અને એકાગ્રતા કરવી તે નિષ્કલ ધ્યાન છે. તે મોક્ષનો માર્ગ છે. કર્મનો અને શરીરનો સંયોગ હોવા છતાં
એટલે કે કાર્મેણ શરીર અને આ ઔદારિક શરીર. કર્મનો અને શરીરનો સંયોગ હોવા છતાં તે સંયોગ રહિત અશરીરી આત્માનું ધ્યાન કરવું તે સાચું ધ્યાન છે. શરીર તે મારામાં નથી અને હું શરીરમાં નથી. શરીર તે મારામાં નથી અને જડ કર્મ પણ મારામાં નથી. જડ કર્મનો ઉદય મારામાં નથી. જડ કર્મનો ઉદય કર્મને વિશે જ થાય છે. કર્મનો ઉદય કર્મના ઉદય થાય એટલે કે એની નવી અવસ્થા થઈ, પર્યાય થઈ. કાર્મણે રજકણો એ ભેગા થઈ અને કાર્મણે વળગણા બને અને અમુક પ્રકારની કાર્મણે વળગણા જે છે એ કર્મ રૂપે આ આત્માના પ્રદેશની સાથે રહી હોય તો એ પરમાણુનું પરિણમન થાય છે એટલે એના ઉદયો આવે છે. તો એ ઉદયો એ પરમાણુની વળગણા જે થઈ છે એના વિશે એ ઉદયો છે. એ ઉદયો આત્માના પ્રદેશમાં થતા નથી. એ ઉદયો આત્માની પર્યાયમાં થતા નથી. એટલે જડ કર્મનો ઉદય જે છે એ જડ કર્મમાં જ હોય. પણ જીવ ભૂલથી એ ઉદય સાથે જોડાય અને એને પોતા પણ માને છે. વાસ્તવમાં એ ઉદય જે છે એ આત્માનો નથી, આત્મામાં નથી, આત્માનું પરિણામ નથી. એ જડ કર્મનો ઉદય જડમાં જ છે. અને એટલા માટે તો કર્તા કર્મ અધિકારની અંદર સમયસારમાં આ વાતને ખૂબ સારી રીતે સમજાવવામાં આવી છે. જડ કર્મનો ઉદય મારામાં નથી અને તે ઉદય તરફના વલણવાળો વિકાર ભાવ જે મારી પર્યાયમાં થાય છે એ ઉદય જે આવ્યો કર્મનો એના ઉદય તરફના વલણવાળો વિકારી ભાવ એ પણ મારામાં નથી. મારો ભાવ છે છતાં મારામાં કેમ નથી? તો કે છે કે મારો ભાવ છે જ નહીં. એ જડ કર્મના ઉદયનું લક્ષ કરતા થયેલો ભાવ છે. મારો એ સ્વભાવ નથી માટે એ મારો નથી. મારા ગુણને અનુસરીને નથી માટે એ મારો નથી. બહુ સરસ વાત આવે છે. ગુરુદેવે તો એક એક વાતને એટલી બધી સ્પષ્ટ અહીંયા તો કરી દીધી છે. જડ કર્મનો ઉદય મારામાં નથી, બરાબર, અને એ ઉદય તરફના વલણવાળો વિકારી ભાવ પણ મારામાં નથી. હું તો કર્મના સંયોગ રહિત અને શરીર રહિત અશરીરી છું. પણ આ બધા સંયોગો તો દેખાય છે ને, આ ડગલે ને પગલે આવે છે સંયોગો તો. જ્ઞાની ધર્મીને એ સંયોગો પોતાથી તદ્દન જુદા ભાસે છે. એ સંયોગમાં એને પોતાપણું નથી, મારાપણું નથી. એ સંયોગ માટે એને દૂર કરવાનો પ્રયત્ન નથી ને એ નવા સંયોગો પ્રાપ્ત કરવાનો હોય એનો પ્રયત્ન હોતો જ નથી. સંયોગનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એ કર્મના સંયોગ, કર્મના ઉદયો, આ બધું જે છે એ આત્માથી જુદું છે, મારાથી જુદું છે. હું એનાથી રહિત છું અને શરીરથી પણ હું રહિત છું. હું અશરીરી છું. એમ ચૈતન્યને ભાવવું તે નિષ્કલ ધ્યાન છે. આવી ભાવના બહુ ગંભીરતાપૂર્વક કરવાની છે. એ વિના જીવન નકામું ભરી રહ્યું છે. નાની નાની વાતો માટે થઈ અને વાદ વિવાદમાં પડવાની કાંઈ જરૂર નથી. સૌ સૌના પરિણામ છે. સૌ પોતપોતાના પુણ્ય અને પાપના ઉદયો સહિત છે. અને એ ઉદયો હોવા છતાં પણ કેટલાક વિરલ જીવો એ ઉદયને ગણકારતા નથી અને પોતાના સ્વભાવ તરફ વળી જાય છે. એ દાખલો લેવા જેવો છે. એ વાતને સમજવા જેવી છે. આપણે કર્મના ઉદયોની સાથે એટલા ઝડપથી જોડાઈ જઈએ છીએ અને એને કારણે શુભાશુભ ભાવે થઈએ છીએ, રાગ દ્વેષના ભાવે થઈએ છીએ અને જીવન પૂરું કરીએ છીએ. એટલે જ આ સંસાર ચક્ર તૂટતું નથી, ચાલ્યા જ કરે છે. અહીંયા તો આખી વાત સમજાવી દીધી છે કે ભાઈ તારે ધર્મ કરવો હોય તો કેવી રીતે થાય, ધર્મ ધ્યાન કેવી રીતે થાય. આ વાત પેલા નક્કી કર કે તું કોણ છું. તું જડ કર્મનો ઉદય જે છે એના રૂપ નથી. એ જડ કર્મના ઉદય તરફનું લક્ષણ, એના તરફનું જે વલણ થાય છે અને જે પોતાના ભાવ થાય છે તો કે એ ભાવ તારા હોય નહીં, એટલે તું એનું લક્ષ કર નહીં. એ ભૂલથી તારાથી એનું લક્ષ થઈ અને જે ભાવ થાય છે એ ભાવને તું તારા માની રહ્યો છે એ વાતને પહેલા છોડ. તારા ભાવ તો તારા ગુણને અનુસરીને જ હોય અને એટલા માટે જ
કે છે કે હું તો કર્મના સંયોગ રહિત અને શરીર રહિત અશરીરી છું. અને એમ ચૈતન્યને ભાવવો તે નિષ્કલ ધ્યાન છે. શરીર વિનાનું ધ્યાન આ નિષ્કલ ધ્યાન છે. શરીર હોય તો શું થઈ ગયું? શરીર હોય છતાંય આવું નિષ્કલ ધ્યાન હોય છે. મન, વાણી, શ્વાસ એ બધા શરીરના અંગો છે. 10 પ્રાણ જે કહીએ છીએ, 12માં 10 પ્રાણ છે, એ તો જડ પ્રાણ છે. એ પ્રાણથી આત્મા જીવતો નથી. આત્મા તો જીવત્વ શક્તિથી જીવે છે. જે જીવત્વ શક્તિ અનંત શક્તિઓને ધારી રાખનારી છે, એનાથી એનું જીવન છે. આ 10 પ્રાણોથી એનું જીવન નથી. ગુરુદેવ કહે છે કે મન, વાણી અને શ્વાસ તે બધા શરીરના અંગો છે, પણ આત્મા અશરીરી ચૈતન્ય છે. તેનું ધ્યાન તે જ ધર્મ અને મુક્તિનો માર્ગ છે. બીજી રીતે ધર્મ માને તો તે મુક્તિનો સત્પંથ નથી, એ સાચો પંથ નથી, સત્ય પંથ નથી. વજ્રકાય શરીર હોય તો ધર્મ થાય, એ વાત ક્યાં રહી? હવે એ વાત રહેતી નથી. કેમ કે શરીર જ આત્માને નથી. આત્માને શરીર નથી, સિદ્ધ ભગવાનને શરીર નથી. જ્યારે જ્યારે પ્રશ્ન થાય ત્યારે આપણે કહીએ છીએ માસ્ટર કી લાગુ પાડવી કે આ વસ્તુ મને હોય કે ન હોય. તો સિદ્ધને હોય એમ પ્રશ્ન કરીએ, અને જો સિદ્ધને ન હોય તો મને ન હોય. સિદ્ધને શરીર ન હોય તો મને પણ શરીર ન હોય. પણ અત્યારે વર્તમાનમાં છે, એનું શું કરવું? એ ક્યાં તારું છે? એ ક્યાં તારું છે? ગુરુદેવ કહે છે કે શરીર તારું નથી. તેમ આની માટે શરીર તારું થઈ જતું નથી. તું ઈચ્છે એમ શરીરના કાર્યો થતાય નથી. જન્મથી શરૂ કરી વૃદ્ધાવસ્થા અને શરીરને છોડીને ચાલ્યો જાય છે ત્યાં સુધીના શરીરના ફેરફારો શું જીવ ઈચ્છે છે એ પ્રમાણે થઈ રહ્યા છે? જીવ ઈચ્છે એ પ્રમાણે ફેરફાર શરીરમાં થતા જ નથી, તો શરીર એનું ક્યાંથી થયું? એટલે ખરેખર શરીર આત્માને નથી, અને શરીર વિના જ આત્મા સુખી આનંદી છે. શરીર સહિત તો એને ઉપાધિ છે. આત્માને શરીર વાળો ધ્યાવે તો તે સાચું ધ્યાન જ નથી. અને આ વાત તો બહુ મહત્વની છે કે જ્યારે ધ્યાન કરવા બેસે છે તો પોતાની વર્તમાન પર્યાયને એને ગૌણ કરવી પડે, અતિ ગૌણ કરવી પડે. આત્માને શરીર વાળો ધ્યાવે તો તે સાચું ધ્યાન જ નથી. તો પછી એમાં ધ્યાનની અંદર પેલા શરીરના બધા ચક્ર અને કુંડલીના પ્રયોગો અને આ બધી વાત તો આવે જ નહીં. જ્યારે શરીર જ એનું નથી તો પછી શરીરમાં રહેલો છતાં શરીરથી છૂટો એવા અશરીરી ચૈતન્યનું ધ્યાન કરવું તે જ સાચું ધ્યાન અને મોક્ષ માર્ગ છે. શરીરમાં રહેલો એટલે શરીર સાથે આકાશના એ જ પ્રદેશમાં રહે છે એવો એ આત્મા એ શરીરથી જુદો ભિન્ન છે. એ આત્મા એનું ધ્યાન કરવું. શરીરમાં રહેલો એમ કહેવું તે માત્ર નિમિત્તનું કથન છે. શરીરમાં રહેલો એમ કહ્યું તો એ તો માત્ર નિમિત્તનું કથન છે. ખરેખર તો આત્મા જ્ઞાન વિગ્રહ એટલે કે જ્ઞાન રૂપી શરીર વાળો છું. હું આત્મા જ્ઞાન રૂપી શરીર વાળો છું એમ માનવું. જ્ઞાયક શરીરનો ધરનાર હું છું. જ્ઞાન એ જ મારું શરીર છે. આ જડ શરીર હું નથી એમ આત્માને ધ્યાવવો તે જ મોક્ષની આવશ્યક ક્રિયા છે. વચ્ચે રાગ થાય તે મોક્ષની ક્રિયા નથી. શરીરને ધર્મનું સાધન કહેવું તે તો માત્ર ઉપચાર કથન છે. હજી પાછા કેટલાક લોકો દલીલ કરે કે પણ શરીર વિના ક્યાંથી ધ્યાન થવાનું છે? ધર્મ ધ્યાન કરવા માટે શરીર તો જોઈશે ને. એમને એમ થશે? આ બધા વ્રત ને તપ ને આ બધું જે છે શરીર વિના થવાના છે? ગમે તેવું શરીર હશે તો કઈ થઈ જવાનું છે? એમાં મનુષ્યનું શરીર હશે તો થશે, એ સિવાય ક્યાંથી થશે? આવી જે દલીલ કરે છે એ આચાર્ય ભગવાન જે કહેવા માંગે છે એને સમજતા નથી. બહુ જ મિથ્યાત્વની પણ નીચલી ભૂમિકામાં છે. આત્મા અને શરીર બેના સ્વરૂપને સ્પષ્ટ જાણ્યા જ નથી. એટલે અનાદિથી જે સંસ્કાર જે ચાલ્યા આવે છે શરીરમાં એકત્વ મમત્વ બુદ્ધિના, એને કારણે એ એમ બોલે છે. ધર્મ ધ્યાન આખું જે થાય છે એટલે કે નિર્વિકલ્પ અનુભૂતિ વગેરે જે થાય છે એમાં શરીર શું કરે છે? શરીર તો શાંત રહી જાય છે. અનુભૂતિ ક્યાં થાય છે? શરીરમાં થાય છે કે પોતાને આત્મામાં થાય છે? જરાક વિચાર કરે તો ખ્યાલ આવે. વસ્તુ સાથે રહી હોય એટલે પછી એનાથી થાય છે એમ કેમ કહેવાય? સાથે વસ્તુ હોય તો ભલે રહી છે,
અને એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આચાર્ય ભગવાને એ વાત શાસ્ત્રમાં સ્પષ્ટ કરી છે કે એવા નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય છે, એની ના નથી પાડી. એવું જ શરીર હોય. જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે સ્ત્રીનું શરીર ન હોય તો ના જ હોય, એની પર્યાય સ્ત્રીની ના જ હોય. એને એવું ઉત્તમ શરીર જ હોય, બીજા કોઈ પણ શરીર એને હોય જ નહીં. અરે દેવનું શરીર ના હોય કેવળ જ્ઞાન થાય ત્યારે, પછી ક્યાં વાત રહી. અહીંયા કહે છે કે શરીરને ધર્મનું સાધન કેવું તે તો માત્ર ઉપચાર કથન છે. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા ત્રિકાળ છે. આ ભાવ પહેલા આ શરીર ન હતું, આ ભાવ પછી આ શરીર રહેશે નહીં, અને વર્તમાનમાં પણ આત્મામાં શરીરનો અભાવ છે. આત્મામાં શરીર નથી, શરીરમાં આત્મા નથી. તો તે શરીર આત્માને ધર્મનું સાધન ક્યાંથી થાય? ધર્મનું સાધન તો આ છે કે શરીરથી પાર અશરીરી આત્માનું ધ્યાન કરવું એ સાધન છે. આત્માના ધ્યાન દ્વારા જ એવી મોક્ષ માર્ગની આરાધના થાય છે. શરીરનું લક્ષ્ય કરવા જાય છે તો એ ધ્યાનથી વિચલિત થઈ જાય છે. એટલે શરીરથી પાર, શરીરનું લક્ષ્ય હોય જ નહીં એવું અશરીરી પોતે ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ એક રૂપ છે એવો નિર્ણય કરી અને અભેદ છે એની સાથે એકાગ્રતા કરતા ધ્યાન થાય છે. અને કહે છે કે અનંતા સંતોએ ઉત્કૃષ્ટ આત્મ ધ્યાનને જ મુક્તિનો પંથ કહ્યો છે. બધાએ એમ જ કહ્યું છે એટલે દેખાદેખીએ કહ્યું છે, પેલાએ કહ્યું એટલે પોતે કહ્યું એમ? અરે બધાએ અનુભવ સહિત કહ્યું છે. અનંતા સંતોએ ઉત્કૃષ્ટ આત્મ ધ્યાનને જ મુક્તિનો પંથ કહ્યો છે, તો બધાએ એમ અનુભવીને કહ્યું છે, એ માર્ગે ચાલીને કહ્યું છે. પણ બીજાઓ જેને એ વાતનો ખ્યાલ નથી, પછી ગમે તે રીતે વાત કરે, પણ એ વાત બરાબર નથી. તેને બીજા ગમે તે નામથી કહો, આ ધ્યાન જે કહેવામાં આવ્યું, અનંત સંતોએ અનંત સિદ્ધો થયા, બધાએ જે આત્મ ધ્યાન જે છે એને મુક્તિનો પંથ કહ્યો, તો એના નામ ઘણા કહેવામાં આવે. અહીંયા આ 65 નામ કહેવામાં આવ્યા છે, 66 નામ કહેવામાં આવ્યા છે. તો કે છે કે એને બીજા ગમે તે નામથી કહો, પણ વસ્તુ તો આ છે, આ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ છે. આ ધ્યાન જે થાય છે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ છે. જળ શરીરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આત્મા નથી, તો ધ્યાન પણ આત્મામાં કે જળ ના, એટલે શરીરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર ધ્યાન પણ નથી. આવા અશરીરી જ્ઞાન આનંદ આત્માના ધ્યાનથી અંતરમાં અમૃતના મોજા ઉછળે છે, આનંદના તરંગ ઉઠે. તેનું નામ નિષ્કલ ધ્યાન અને મોક્ષ માર્ગ છે. આગળ કહે છે 60મો બોલ. એમાં કહે છે કે તે જ પરમ સ્વાસ્થ્ય છે. સ્વાસ્થ્ય, આપણને તો સ્વાસ્થ્યની વાત આવે એટલે પહેલી શરીરની જ વાત યાદ આવે કે શરીરનું સ્વાસ્થ્ય કેવું. પૂછે તો શરીરના સ્વાસ્થ્યની જ વાત કરે. ક્યારેય કોઈએ આત્માના સ્વાસ્થ્યની વાત કરી છે? સ્વાસ્થ્ય એટલે એમ જ છે. સ્વાસ્થ્ય એટલે આમ શરીરમાં આ દુખે છે ને આ નથી દુખતું. શરીર કેવું છે? બીપી છે, ડાયાબિટીસ છે, શું છે, હાર્ટમાં કઈ તકલીફ છે, પેટમાં તકલીફ છે. શ્વાસની વાત આવે છે, આપણને એ સિવાય બીજું કઈ સૂઝે છે કે સ્વાસ્થ્ય એટલે આત્માનું પણ સ્વાસ્થ્ય? આ વિભાવ ભાવ રૂપ પોતે પરિણમે છે, તો એમાં આત્માનું સ્વાસ્થ્ય જે છે એ સ્વાસ્થ્ય રહેતું નથી. એવો વિકલ્પ આવે છે. એમાં નિરોગતા રહેતી નથી. એ વિભાવ ભાવે વિકારી ભાવે પરિણમે છે, તો આત્મા જે છે એની નિરોગતા જળવાતી જ નથી. એવો વિકલ્પ આવે છે આપણને. શ્વાસની વાત આવે એટલે શરીરની જ વાત જાણે કે. અહીંયા જુઓ કેવી સરસ વાત કરી છે. તે છે કે તે જ પરમ સ્વાસ્થ્ય છે. આ આત્માની નિરોગતાની વાત છે. શરીરની નિરોગતાનો આત્મામાં અભાવ છે. શરીરની નિરોગતા ગમે તે હોય, આત્માને એની સાથે કાંઈ સંબંધ નથી, એ એમાં છે જ નહીં. રાગ દ્વેષ મોહ રૂપી જે રોગ, તેનો આત્માના ધ્યાનમાં અભાવ હોવાથી તે જ પરમ સ્વાસ્થ્ય છે. એના રહિત થાય એટલે એનું સ્વાસ્થ્ય છે. વ્યવહાર રત્નત્રયનો શુભાવ એવો રાગ થાય, તે રાગ પણ નિશ્ચયથી રોગ છે. વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થાય
તેમાં રોગનો અભાવ છે અને તે જ સ્વાસ્થ્ય છે. એ સાચું એનું સ્વાસ્થ્ય છે. જેટલો વિકાર છે તે રોગ છે, જેટલો વિકાર છે તે રોગ છે. જેમાં રાગ રૂપી મેલ નથી, વિકલ્પ રૂપી માંદગી નથી, એવું પરમ સ્વાસ્થ્ય તો આત્માનું ધ્યાન જ છે. અને કૃપાળુદેવે પણ એ વાત કરી છે, આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કોઈ બીજો રોગ નથી આત્મભ્રાંતિ જેવો. આત્મભ્રાંતિ એટલે મિથ્યાત્વ, વસ્તુનું સ્વરૂપને જેમ છે તેમ ન માને અને અન્ય પ્રકારે માનવું, એ આત્મભ્રાંતિ છે. એ રોગ છે, મોટામાં મોટો એ રોગ છે, બીજો કોઈ રોગ નથી. શરીરની તો વાત જ લીધી નથી. રોગ છે તે આત્માને છે, આત્મભ્રાંતિ, મિથ્યાત્વ, જેને કારણે અનેક પ્રકારની કલ્પનાઓ અને અનેક પ્રકારના ભાવોમાં એ રાચી રહે છે. એ આત્મભ્રાંતિ, એના જેવો બીજો કોઈ રોગ નથી. તો એ રોગને મટાડે કોણ, કેવી રીતે મટે, એનો ઉપાય બતાવ્યો કૃપાળુદેવે. કૃપાળુદેવ કહે છે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, ને પછી પાછો એનો ઉપાય બતાવે છે કે સદગુરુ વૈદ્ય સુજાન. એને જાણનાર વૈદ્ય કોણ છે, એ રોગનું પારખીને એનું નિદાન કરી અને એને મટાડવા માટેનો ઉપચાર કેવી રીતે થશે, તો કેવા વૈદ્ય છે, હા છે, કોણ છે, સદગુરુ છે. સદગુરુ છે તે જે એ રોગને જાણશે, તારા મિથ્યાત્વને જાણી, તારી ભ્રાંતિને જાણી અને એને મટાડવાનો ઉપાય એ જ બતાવી શકે. અને પછી કહે છે કે ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં. તો કેવી રીતે મટાડશે, એ જાણી અને તને જે આજ્ઞા આપશે એ આજ્ઞા પ્રમાણે તું વર્તીશ. અને સાથે ઔષધ પણ એ કહેશે કે દવા શું છે, એને માટેની દવા. તો કે ઔષધ એ તને વિચાર ધ્યાન અને તને એ માટેનો બોધ આપશે કે એનો તું વિચાર કર, અને એ વિચાર કરી અને આત્માનું લક્ષ્ય કર, એવો બોધ આપશે. પણ સાથે એને પથ્ય તરીકે શું, ગુરુની આજ્ઞા માનવી પડશે. પહેલી અપેક્ષા એને એમ લાગે કે આ તો વાત ગુરુએ કહી, એ તો મને ખબર છે. ના, એમ નહીં. ફરી ફરીને એ વાતને સમજ, ગુરુ પાસે ફરી ફરીને જઈ અને પૂછ કે શું ગુરુ કહેવા માંગે છે, એમનો આશય શું છે. એ આજ્ઞાને તું ઉથાપીશ તો કઈ થવાનું નથી. આજ્ઞાને ઉથાપવાથી તારો રોગ મટશે નહીં. એટલે કૃપાળુદેવે એટલા માટે આ વાત કરી છે, બહુ સરસ રીતે વાત કરી. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, અને ઔષધ પણ શું છે, તો ઔષધ તો પોતાને વિશે જ હોય. તો ઔષધ વિચાર ધ્યાન, બહુ સરસ વાત મૂકી છે. ગુરુદેવ કહે છે કે જો આત્માની ભ્રાંતિ તે જ રોગ છે. ચિદાનંદ ભગવાનને ઇન્દ્રિયોથી સુખ મળે એવી જે ભ્રાંતિ, તે મોટો રોગ છે. અને સદગુરુ તે સાચા વૈદ્ય છે. અને જ્ઞાનીની આજ્ઞા સમાન બીજું પથ્ય નથી. અને આત્માનું ધ્યાન તે રોગ મટાડવાનું ઔષધ છે. આવી વાત છે. આગળ કહે છે આત્માના ત્રિકાળી નિરોગ. આત્માના ત્રિકાળી નિરોગ એટલે કે છે કે નિર્વિકારી સ્વભાવમાં વિકાર થાય તે રોગ છે. વસ્તુ રોગ રહિત છે, એમાં રોગ થતો જ નથી. જે રોગ થાય છે એ વાર પર્યાયમાં થાય છે, અને એમાં એનો પોતાનો દોષ છે, એ પરનું લક્ષ કરે છે તો વિકાર થાય છે. સ્વભાવમાં વિકાર નથી. નિર્વિકારી સ્વભાવમાં વિકાર થાય તે રોગ છે. મોટા માંધાતા અલમસ્ત શરીરવાળા હોય તે પણ રોગીલા છે. ધન્વંતરી વૈદ્ય પોતે રોગી છે, કેમ કે એ શરીરના રોગને જાણે છે, એટલે એ પણ રોગી છે. આત્માના ભાન વિના દેહ છૂટી જાય છે. કોઈ વૈદ્ય દેહને કે ડોક્ટર કોઈ દેહને રાખી શકતા નથી. પણ જો આત્માના ભાનથી દેહ છૂટે તો ફરીને દેહ મળે નહીં. માટે આત્માનું ભાન કરીને તેમાં એકાગ્રતા રૂપ ધ્યાન કરવું, તે જ આત્માનું પરમ સ્વાસ્થ્ય છે, અને તે જ મોક્ષનું કારણ છે. આત્માની આવી નિરોગતામાં જ
સાચો આનંદ છે. આત્માની નિરોગતાનો વિચાર કરવો, આત્માના સ્વાસ્થ્યનો વિચાર કરવો. બીજા બધા સ્વાસ્થ્યનો નિરોગતાનો વિચાર કરે, ડોક્ટરની એપોઇન્ટમેન્ટ ભૂલી ન જવાય ને આજે તો મારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે, સ્વાધ્યાયમાં નહીં અવાય ને. અરે ભાઈ, અહીંયા આ તો ગુરુદેવ તો કહે છે કે આત્મા નિરોગતાનો વિચાર કર ને, એની એપોઇન્ટમેન્ટ ક્યારે છે તારે? સદગુરુની સાથે તને અપોઇન્ટમેન્ટ મળી છે કે નથી મળી ક્યારેય? આગળ અહીંયા કહે છે 61માં બોલમાં કે તે જ પરમ વિતરાગતા રૂપ છે. તે જ પરમ વિતરાગતા રૂપ છે. વિતરાગતા તો જ્યારે જ્યારે નિર્વિકલ્પ ધ્યાન થાય છે ત્યારે એવા પરિણામ થાય છે, પણ હવે એ પરમ વિતરાગતા છે એમ કહી અને ગુરુદેવ આપણને એમાં વધારે ને વધારે લઈ જાય છે, ઊંડા લઈ જાય છે. તે જ પરમ વિતરાગતા રૂપ છે એટલે પછી હવે બીજી વાતમાં જશો જ નહીં. ચૈતન્યના સ્વરૂપમાં ઠરતા, જો આગળ વધીએ છીએ ને ત્યારે ચૈતન્યની અનુભૂતિથી આગળ વધવાની વાત કહે છે કે ચૈતન્યના સ્વરૂપમાં ઠરતા રાગાદી વિકલ્પનો અભાવ થયો, તે જ પરમ વિતરાગતા છે. અહીં ઉત્કૃષ્ટ વિતરાગતાની વાત લીધી છે અને ત્યારે જ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન આ પ્રગટ થાય છે. શું કે છે? ચૈતન્યના સ્વરૂપમાં ઠરતા, ઠરવાની વાત લીધી, સ્થિરતાની વાત લીધી છે. રાગ આદિ વિકલ્પનો અભાવ છે, ક્ષણ માટે નહીં, એ પછી વિકલ્પનો અભાવ થઈ જાય છે, એમાં ઠરી જાય છે તો, અને તે જ પરમ વિતરાગતા છે. ગુરુદેવ કહે છે કે અહીં ઉત્કૃષ્ટ વિતરાગતાની વાત લીધી છે, એટલા માટે એને પરમ વિતરાગતા રૂપ એમ કહી દેવામાં આવ્યું છે. પરમ વિતરાગતા રૂપ છે. એ પછી 62માં બોલ છે, એમાં કહે છે કે તે જ પરમ સમતા છે. સામાયિકમાં પણ સમતાની વાત તો કરી હતી ને, અહીંયા તો પરમ શબ્દ આગળ મૂક્યો છે. પરમ સમતા છે. આત્માના સ્વરૂપમાં ઠરતા, આત્માના સ્વરૂપમાં ઠરતા સહજપણે જે ક્ષમતા થઈ તે જ પરમ ક્ષમતા છે. સહજપણે છે, કોઈ ચિંતન દ્વારા, વિકલ્પ દ્વારા, મનને મનાવીને એમ નથી. આ તો આત્માના સ્વરૂપમાં ઠરતા સહજપણે જે ક્ષમતા થઈ એ તો સહજપણે છે અને સહજપણે એમ જ રહ્યા કરે છે, એ જતી જ નથી. એ પરમ ક્ષમતા. કર્મના ડરથી કે ભવના ભયથી શુભ ભાવ રૂપ ક્ષમતા રહે તેને પરમ ક્ષમતા ન કહેવાય. આત્માના ભાન વિના દિગંબર દ્રવ્યલિંગી મુનિ થાય અને શરીર ઉપર લાકડીના પ્રહાર થાય તો પણ ક્રોધ ન કરે, છતાં તેને પરમ ક્ષમતા કહેતા નથી. ક્ષમતા તો એને રાખી છે, સમજે છે કે આ પૂર્વ કર્મના ઉદયને કારણે થઈ રહ્યું છે અને પેલા લાકડી મારનાર પ્રત્યે કોઈ દ્વેષ પણ કરતા નથી. પાછા પોતે 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ પાળી રહ્યા છે, એવા છે તો પણ કહે છે ક્રોધ નથી કરતા, દ્વેષ નથી કરતા. તો પણ ગુરુદેવ અહીંયા કહે છે કે એ ક્ષમતા તો રાખી છે એમણે, પણ એ પરમ ક્ષમતા નથી. પરમ ક્ષમતા નથી. શુભ ભાવથી ક્ષમા રાખીને, એવો શુભ ભાવ છે અને એવી ક્ષમા રાખી છે તો એવો પુણ્યનો બંધ થાય છે કે 9મી ગ્રેવેક સુધી જાય. તો પણ આત્માના ભાન વિના તેને સાચી ક્ષમતા એટલે પરમ ક્ષમતા કહેવાય નહીં. આત્માના ભાન સહિત સાચી ક્ષમતા હોય અને જ્યારે સ્થિરતા કરે છે ત્યારે તો પરમ ક્ષમતા હોય છે. સાચા ભાવલિંગી સંતોને તો આત્માના ચિદાનંદ સ્વરૂપમાં લીનતા વડે સહજ ક્ષમતા હોય છે અને તે જ પરમ ક્ષમતા છે ને તે જ મોક્ષનું કારણ છે. એ પછીથી 63માં બોલ છે, તે જ પરમ એકત્વ છે. ચૈતન્યમાં એકત્વ કર્યું અને રાગ આદિથી પૃથક્ત્વ કર્યું. રાગ આદિથી જુદો પડ્યો, રાગ આદિ કહેતા બધું એમાં આવી ગયું. ચૈતન્યમાં એકત્વ કર્યું અને રાગ આદિથી પૃથક્ત્વ કર્યું, તેથી તે જ પરમ એકત્વ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયની ચૈતન્યમાં એકતા છે.
ત્રણેયની ચૈતન્યમાં એકતા છે અને પર્યાય અંતર્મુખ થઈને અંતરમાં એકત્વ રૂપ થઈ તે જ પરમ એકત્વ છે. બેપણું નથી, એકપણું છે. વસ્તુમાં એકપણું છે અને એની સાથે અભેદ થાય છે તો એ એકપણું જ છે, એકત્વ છે અને તે જ પરમ એકત્વ છે. વચ્ચે રાગ અને વ્યવહાર હોય તેનું ચૈતન્યમાં એકત્વ નથી. રાગ વ્યવહાર તો બહારમાં રહ્યા. વ્યવહાર રત્નત્રયનો રાગ તે પરમ ક્ષમતા નથી, તે એકતા રૂપ નથી, પણ અનેક રૂપ છે. તે પ્રકારનો વિનય બહુમાનનો ભાવ આવ્યા વિના રહે નહીં એવા શુભ ભાવ વગેરે હોય એવા વ્યવહાર રત્નત્રયના અનેક પ્રકારે હોય. પાછા એક પ્રકાર પણ નહીં. જો સાચા દેવગુરુ શાસ્ત્રના વિનય બહુમાનનો ભાવ ના આવે અને તેને બદલે કુદેવાદીનો આદર કરે તો તે તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. એટલે આ શુભભાવ આવો હોય, સાચા દેવગુરુ શાસ્ત્રના વિનયનો બહુમાનનો ભાવ પણ હોય, સ્તુતિ વંદનનો પણ ભાવ હોય, એ ન હોય એમ વાત નથી. પણ એને જયારે ધર્મ ન કહ્યો ને એટલે કેટલાકને વાંધો પડે છે. એટલે કે છે કે તો શું કરવાનું, સાચા દેવગુરુ શાસ્ત્રનું પણ માન નહીં કરવાનું, તો શું કુદેવનું કરવાનું, કુગુરુનું કરવાનું? એ એવા ઊંધા જે વિચાર કરે છે ને એને અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જો સાચા દેવગુરુ શાસ્ત્રના વિનય બહુમાનનો ભાવ ના આવે અને એને બદલે જો એને કુદેવાદીનો આદર થાય, કુદેવાદીનો આદર કરે તો એ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એની તો કોઈ વાત જ નથી. અને જો દેવગુરુ શાસ્ત્રના વિનય બહુમાનના શુભ ભાવને જ ધર્મ માની લે તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એવો શુભ ભાવ હોય પણ એને એ ધર્મ ના માને, એ છે હોય, બસ એટલું જ હોય. ધ્રુવ ચૈતન્ય જ્ઞાનની ભીંત છે, તેમાં એકાગ્રતા કરી. ધ્રુવ ચૈતન્ય પોતાનું સ્વરૂપ ધ્રુવ ચૈતન્ય જ્ઞાનની ભીત છે, તેમાં એકાગ્રતા કરી લીન થવું તે પરમ એકત્વ છે અને તે જ મોક્ષ માર્ગ છે. એ પછીથી 64મો બોલ છે. તે જ પરમ ભેદ જ્ઞાન છે. પરમ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન એટલે રાગથી જુદો પડી અંતરમાં અભેદ થયો તે જ પરમ ભેદ જ્ઞાન છે. આ ભેદ જ્ઞાન વિકલ્પ રૂપ નથી. શરૂઆતમાં ચિંતન દ્વારા એ બધી વસ્તુથી પોતે જુદો પડે છે, પોતે કોણ છે એનો નિર્ણય કરે છે ત્યારે એને સ્પષ્ટ હોવું જોઈએ કે બધાથી પોતે કઈ રીતે જુદો છે. મન વાણી કાયાથી પોતે જુદો છે, કાર્બન શરીરથી તેજસ શરીરથી પણ પોતે જુદો છે અને પોતાને પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ બધાથી પોતે જુદો, શુદ્ધ, સિદ્ધ, સમાન, પૂર્ણ, પવિત્ર છે. આવો નિર્ણય એ કરે છે અને પોતાની એક આખી ઇમેજ અંદરમાં પોતે ઊભી કરી દે છે, એ જ પોતે છે. તો એ સ્વવિકલ્પ દશામાં એ ભેદ જ્ઞાનનો એવું ચિંતન કરે છે, એવો વિચાર કરે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આ ભેદ જ્ઞાન અહીંયા જે વાત ચાલી રહી છે એ ભેદ જ્ઞાન વિકલ્પ રૂપ નથી. એ વિકલ્પ રૂપ પહેલા વિકલ્પ કરીને નિર્ણયો કર્યા, પણ એ ભેદ જ્ઞાન વિકલ્પ રૂપ નથી. અંતરમાં આ ભેદ થયો ત્યાં પરથી અને રાગથી જુદો પડી ગયો, તેથી તે જ પરમ ભેદ જ્ઞાન છે. સમયસાર નાટકમાં ભેદ જ્ઞાનને હે કહ્યું છે તો એ વિકલ્પ રૂપ ભેદ જ્ઞાનને હે કહ્યું છે. એ છોડવા લાયક છે, કેમ કે જ્યાં સુધી વિકલ્પ રૂપ ભેદ જ્ઞાનમાં રહેશે ત્યાં સુધી સ્વ તરફ નહીં વળી શકે. આત્મા તરફની એકતાનો માર્ગ તે જ ભેદ જ્ઞાન છે, તે જ મોક્ષનો માર્ગ છે. એ પછી 65મો બોલ છે. તે જ પરમ સમરસી ભાવ છે. સમરસી ભાવ, અને અહીંયા તો પરમ સમરસી ભાવની વાત કરી છે. વિતરાગી ઉપશમ રસમાં ઝૂલતો આત્મા છે, તેમાં એકાગ્ર થતા આનંદનો અનુભવ થવો તે જ પરમ સમરસી ભાવ છે. આત્મામાં એકાગ્રતા કરવી તે પરમ ઉત્કૃષ્ટ ધ્યાન છે. તે પરમ ઉત્કૃષ્ટ ધ્યાનમાં સ્થિર થનાર જીવને પરમ આનંદરૂપ સુખ અનુભવમાં આવે છે. તે જ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે અને તેના ઉપર બીજા 65 નામો કયા એ પ્રમાણે તેના નામો કયા છે, એના ઉપર બીજા આ રીતે નામ કયા, તો એ આદિ બીજા પણ નામો છે અને અહીં બીજા થોડાક કહેવાય છે.
આ 65 નામ આ રીતે બધા જે કહેવામાં આવ્યા અને પછી બીજા થોડાક કહેવાય છે એમ કરીને કહે છે કે તે જ નિર્વિકલ્પ સમાધિ છે. ચૈતન્યમાં લીન થયો તે જ નિર્વિકલ્પ સમાધિ છે, તે જ દ્રવ્ય દ્રષ્ટિ છે. તે દ્રવ્ય દ્રષ્ટિ સાથે જ્ઞાન તથા ચારિત્ર પણ મોક્ષ માર્ગમાં ભેગા જ છે. એ દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય તરફ વળ્યો છે તો દ્રવ્યનું જ જ્ઞાન કરે છે અને આનંદની અનુભૂતિ કરે છે. એટલે કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિ સાથે જ્ઞાન તથા ચારિત્ર પણ મોક્ષ માર્ગમાં ભેગા જ છે. તે જ મુક્તિનો સત્પંથ છે. જેણે આવા ચૈતન્યની શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતા કરી તે જીવ સત્પંથી છે. તે જ મુક્તિનો પંથ સત્પંથી છે. મુક્તિના પંથે છે પણ મુક્તિના સાચા પંથે છે. એટલે મુક્તિનો સત્પંથ છે. આ માર્ગ જે છે મુક્તિનો સત્પંથ છે અને એ માર્ગે ચાલનાર છે એ મુક્તિનો સત્પંથી છે. તે જ સત્સંગ છે. જો ગુરુદેવે બીજી રીતે વાત મૂકી છે અહીંયા. આ ચૈતન્યમાં એકાગ્રતા તે જ સત્સંગ છે. સત્સંગની વાત કૃપાળુદેવે કરી છે પણ એમાં ઉત્કૃષ્ટ સત્સંગ તો એ છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો સંગ કરે તો એ સત્સંગ છે. એ વાત આપણે ઘણી વાર કરી છે. તે જ સત્સંગ છે. આ ચૈતન્યમાં એકાગ્રતા તે જ સત્સંગ છે. સત એવો ત્રિકાળી આત્મા તેનો સંગ જેણે કર્યો અને રાગનો સંગ છોડ્યો તે સાચો સત્સંગી થયો. અને પછી અહીંયા લીધી છે પંક્તિઓ. બુજી ચહત જો પ્યાસકો હૈ બૂજન કી રીત, પાવે નહીં ગુરુ ગમ બિના એ ही अनादि स्थित, ये ही नहीं है कल्पना ये ही नहीं विभंग, कई नर पंचम काल में देखी वस्तु अभंग, पाया की ये बात है निज छंदन को छोड़, पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़. કહે છે કે આમાં સત્પુરુષના સંગની વાત કરી તે નિમિત્તથી કહ્યું છે. કહ્યું ને સત્પુરુષનો સંગ ને એ બધી વાત જે કહેવામાં આવી આખી વાત. જો તને એવી ઈચ્છા થઈ હોય બુજી ચહત જો પ્યાસ થતો અને ગુરુગમ વિના આ વાત પ્રાપ્ત ન થાય, આ બધું જે કંઈ કહેવામાં આવ્યું છે તો ગુરુદેવ એમાં એ વાત સમજાવી રહ્યા છે કે એ બધા સત્સંગ વગેરેની જે કંઈ વાત કરવામાં આવી છે એ નિમિત્તથી કહેવામાં આવી છે. એટલે કે એવા સત્સંગ વગેરે હોય છે એ નિમિત્ત છે. પણ સાચો સત્સંગ તો આત્માનો સંગ એને સત્સંગ કહ્યો છે. એટલે આમાં સત્પુરુષના સંગની વાત કરી, સદગુરુના સંગની વાત કરી વગેરે જે કંઈ વાત કરવામાં આવી છે તો એ નિમિત્તથી કહ્યું છે. પણ અંતરમાં પોતાના સ્વચ્છંદને છોડીને નિજ આનંદ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતા કરવી તે સાચો સત્સંગ છે અને તેમાં સત્પુરુષનું નિમિત્ત હોય છે. સત એવો જે ધ્રુવ આત્મા તે સતનું જેને ભાન નથી તે સત્સંગી ક્યાંથી થયો? ભલે એવા સત્પુરુષનું નિમિત્ત કહેવામાં આવે તો પોતાને પોતાનો આત્મા જે છે એનું ભાન છે તો એ સત્પુરુષ એને નિમિત્ત થાય. નહીંતર એ સત્પુરુષની વાણી કે સત્પુરુષની આજ્ઞા એને નિમિત્ત થાય જ નહીં. એટલે કહે છે કે એ સત એવો જે પોતે ધ્રુવ જે છે તો પોતાનો આત્મા એ સતનું જેને ભાન નથી તે સત્સંગી ક્યાંથી થયો? ધ્રુવ સ્વભાવના અવલંબને આત્મા વિતરાગ પરિણતિએ પરિણમે તે જ સત્સંગ છે. તે જ સત્સંગ છે. આત્માને માન્યો નથી, જાણ્યો નથી અને પછી કહે છે કે અમે સત્સંગમાં જઈ આવ્યા આજે કલાક, રવિવાર અમારે ત્યાં સત્સંગ હોય અમે જઈએ છીએ. ભલા ભાઈ તું વાત કરે છે પણ તને આત્માનો તો સ્વીકાર નથી, આત્માને તો તું માનતો નથી, આત્માના નિત્યપણાને માનતો નથી, તને હજી એમ પણ નથી કે પુનર્જન્મ છે એ વાતને તું માનતો નથી. પાછો એમ કે છે કે અમે સત્સંગ કરી આવ્યા. શું સત્સંગ કરે? ગુરુદેવ એ કહે છે અહીંયા કહે છે કે તે જ સૂક્ષ્મ માર્ગ છે. ચિદાનંદ સ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાનને રમણતા તે જ સૂક્ષ્મ માર્ગ છે અને વ્યવહારના શુભ પરિણામ તે તો સ્થૂળ માર્ગ છે. તે મોક્ષ માર્ગ નથી. સમયાનુસારમાં શુભ ભાવને સ્થૂળ પરિણામ કયા છે, શુભ ભાવને સ્થૂળ પરિણામ કયા છે અને ચૈતન્યનો નિર્મળ સ્વભાવ પરમ સૂક્ષ્મ છે અને તે સ્વભાવના આશ્રય પ્રગટેલો નિશ્ચય મોક્ષ માર્ગ તે પણ સૂક્ષ્મ માર્ગ છે. સૂક્ષ્મ માર્ગ કહો
કે મોક્ષ માર્ગ કહો એ બે એક જ છે. શુભ રાગ તો સ્થૂળ છે, અને જયારે આ ચૈતન્યના નિર્મળ સ્વભાવ, ચૈતન્યનો નિર્મળ સ્વભાવ એ પરમ સૂક્ષ્મ છે, તો એનું લક્ષ કરવા વાળો ઉપયોગ છે એને બેનશ્રીએ સૂક્ષ્મ ઉપયોગ કર્યો છે. આગળ કહે છે કે વળી તે જ પ્રજ્ઞાક્ષિણી છે. પ્રજ્ઞાક્ષિણીમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે. પ્રજ્ઞાક્ષિણી વડે વિકાર અને આત્માને છેદીને આત્મામાં એકાગ્ર થયો તે જ મોક્ષ માર્ગ છે. એટલે ગુરુદેવે આ બીજી રીતે પણ વાત સાથે લીધી. એ જ પ્રજ્ઞાક્ષિણી છે. પ્રજ્ઞાક્ષિણી તો પ્રજ્ઞા એટલે જ જ્ઞાન, અને એ જ્ઞાન કેવું છે કે બેને જુદા પાડી દે છે. અને જુદા પાડે છે એટલું જ નહીં, પણ એ જ્ઞાન પાછું જે સ્વ છે એની અનુભૂતિ કરાવનારું છે. એટલે એ ક્યારે છે તો કે આ મોક્ષ માર્ગ નિર્વિકલ્પ ધ્યાન રૂપ જે છે એ જ પ્રજ્ઞાક્ષિણી છે. આ જ નિર્ગ્રંથ માર્ગ છે. 12મા શરીરની દશા કે વ્યવહાર રત્નત્રય તે ખરેખર નિર્ગ્રંથ માર્ગ નથી. અંતર સ્વભાવના ધ્યાનથી વિતરાગી રત્નત્રય પ્રગટે તે જ નિર્ગ્રંથ માર્ગ છે, તે જ વિતરાગ માર્ગ છે. અને ફરી પાછી વાત લેવી છે. મોક્ષ કયો ને જે શુદ્ધતા તે પામે પંથ સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. વળી તે જ જૈન માર્ગ છે. ફર્સ્ટ પાઉડમાં પણ કહ્યું છે કે રાગ અને વ્રત આદિને લોકો જૈન ધર્મ સમજે છે, પણ જૈન ધર્મ તો વિતરાગતા છે. અંતરના નિશ્ચય રત્નત્રય તે જ સાચો જૈન માર્ગ છે. વચ્ચે વ્યવહાર રત્નત્રય તે તો વ્યવહારથી જૈન માર્ગ છે. તે વ્યવહાર પણ ક્યારે કે નિશ્ચય હોય ત્યારે એ વ્યવહાર કહેવાય. એટલે બહારમાં જે દેખાય છે વ્રત વગેરે એને લોકો જૈન ધર્મ કહે છે, એ જૈન ધર્મ નથી. એ તો બહારમાં એવા નિમિત્ત હોય છે. નિશ્ચયથી અંતરમાં જે સાચો મોક્ષ માર્ગ પ્રગટ્યો છે અને એ જૈન દર્શનમાં દર્શાવવામાં આવ્યું છે, એ જૈન દર્શનનું સ્વરૂપ છે. કહે છે કે વ્યવહાર રત્નત્રયનો રાગ ભાવ તે પણ નિશ્ચયથી જૈન માર્ગ નથી. એવું ધર્મીને ભાન હોવા છતાં તેને ભગવાનની ભક્તિ વગેરેનો ભાવ આવ્યા વિના રહેતો નથી. એવું ભાવ પણ આવે, પણ સાથે ને સાથે નિશ્ચય રત્નત્રયની આરાધના તો એની હોય જ છે. ભગવાનનો જન્મ થતા ઇન્દ્રો ભક્તિથી નાચે છે, પણ તે રાગ ખરેખર જૈન માર્ગ નથી. અંતર સ્વભાવની રાગ રહિત શ્રદ્ધા, જ્ઞાન, એકાગ્રતા તે જ જૈન માર્ગ છે, તે જ જૈન શાસન છે. કુંદાચાર્ય ભગવાન કહે છે કે જો પસદી અપાણમ અબદ્ધ પુત્રમ અનનમતિ શેષમ અપદેશસમ સંદત મજ્જમ પશ્યદી જીર્ણ શાસનમ સવ્વમ. સમયસારની ગાથા છે કે અબદ્ધ સ્પષ્ટ ચિદાનંદ સ્વભાવને જેણે અનુભવ્યું. આ 15મી ગાથા છે સમયસારની પૂર્વરંગમાં. અબદ્ધ સ્પષ્ટ ચિદાનંદ સ્વભાવને જેણે અનુભવ્યો તેણે જૈન શાસનને જાણી છે. જૈન શાસન તો આત્મામાં છે. અહીંયા એમ કહ્યું ને ગુરુદેવે કે તે જ જૈન શાસન છે. તો આ જૈન શાસનની વાત એમણે આ સમયસારની 15મી ગાથામાંથી કાઢી છે. જૈન શાસન તો આત્મામાં છે, આત્માની બહાર નથી. ધર્મ કહો કે જૈન શાસન કહો તે આત્માથી બહાર નથી. જૈન શાસન કહો, ધર્મની અંતરંગ ક્રિયા કહો, મોક્ષ માર્ગ કહો, એ બધું એક જ છે. જો આ મોક્ષના પંથની ક્રિયા વચ્ચે રાગાદી ભાવ, તે તો મોક્ષ પંથની કાતરની ક્રિયા છે. મોક્ષ પંથની કાતરની ક્રિયા છે, એટલે તો એમાં જેટલો સમય રોકાય એટલો સમય તો મોક્ષ માર્ગમાં નથી. અંતર સ્વભાવના અવલંબને વિતરાગી આનંદ પ્રગટ્યો તેને ઉપરના ગમે તે નામોથી કહો તથા તેના બીજા પણ અનેક નામો છે. તે પરમાત્મ તત્વને જાણનારા ભવ્ય જીવોએ જાણી લેવા. એટલે ગુરુદેવે આ બીજા કેટલાક નામ પણ આપ્યા અને સમજાયું. અને છેલ્લે કહે છે કે તે જ જૈન નીતિ અથવા પરમ નીતિ છે. વળી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે તેને જૈન નીતિ અથવા પરમ નીતિ પણ કહેવાય છે. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજીને તેમાં એકાગ્ર થયો તે જ લોકોત્તર નીતિ છે, તે જ મોક્ષ માર્ગ છે. તો
આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને 56મી ગાથાનો વિસ્તાર પૂરો થાય છે. હવે પછી આગળ 57મી અને 58મી બે ગાથાઓ છે અને પછી આ બૃહદ દ્રવ્ય સંગ્રહ પૂરું થશે. પછી એના પછી લઘુ દ્રવ્ય સંગ્રહ પણ આપણે કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.